આજે ફાગણ સુદ આઠમ છે, શનિવાર છે, 22/3/2025 વર્ષ છે. ભક્તજનો, આ બે પ્રશ્ન બહુ મહત્વના છે. હવે આ વિષય ચાલે છે એને પાછલો પ્રશ્ન જાણી લેવા જેવું આ પ્રશ્નમાં એ છે, મહારાજે 5 સૂત્રો કયા, એ 5 સૂત્રોને પકડી રાખવા જેવો છે. એક તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ આ ભગવાન વતે થાય છે અને એ ધારી રહ્યા છે, એક સૂત્ર. બીજું, વ્યતિરેક થકા પણ અન્વય છે ને અન્વય થકા પણ વ્યતિરેક છે. એ ધારે તો જીવોની સાથે અન્વયપણે વર્તે. જુઓ, અન્વયપણું બધાનું આ વચનામર્થ 7મું અન્વય વ્યતિરેકનું છે. જીવ ઈશ્વર બ્રહ્મ પરબ્રહ્મનું 4-5-5નું અન્વયપણું માયાનું ને 4નું અન્વયપણું કયું, વ્યતિરેકપણું કયું છે. વ્યતિરેક કોને કહેવાય, અન્વયપણ કર્યું. અહીં એ ચર્ચા નથી, પણ એ ભગવાન કેવા છે તો કે અન્વય થકા વ્યતિરેક થકા અન્વય છે ને અન્વય થકા વ્યતિરેક છે. એ ધારે તો જીવ જીવ પ્રત્યે અંતર્જામી શક્તિ કરીને બિરાજમાન જ છે, અને એ પોતે ધારે તો સ્વતંત્ર પોતે રહી શકે છે, આપણી જેમ જ રહી શકે છે. 2 સૂત્ર. ત્રીજું બોલો. એવા એ જે પ્રત્યક્ષ જે પ્રમાણ ભગવાન છે તે એવા ને એવા અંતર્જામી શક્તિ પ્રત્યે શક્તિ કરીને અણુ અણુ પ્રત્યે વ્યાપીને રહ્યા છે, અણુ અણુ પ્રત્યે રહ્યા છે. ત્રીજું સૂત્ર છે. આ 5 જ સૂત્ર યાદ રાખવા જેવા છે. મહારાજ કે જીવને પ્રત્યક્ષ દેખાય છે આપણા જેવા જ દેખાય છે ને, પણ જ્યારે ધારે તો જીવનું કલ્યાણ રમતમાં કરી નાખે. આપણે શું કરી શકીએ? આપણે અહીંથી ઉંબરો, મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમારી તાકાત કેટલી? મહારાજ, આ ઉંબરો ચડીને પડીએ તો ખબર નહીં શું થાય. મહારાજ, કેટલી જ તાકાત છે? તો કે હા. પણ મહારાજ કે તમારી સાથે ગોપાળાનંદ મુક્તાનંદ સ્વામી ભેગા પડે. મહારાજ, ગોપાળાનંદ સ્વામી પર ઉંબરાની ક્યાં વાત છે? મહારાજ, આખા મકાનો ઊંઘલી જઈએ. અને મહારાજ કે આ ગોપાળાનંદ સ્વામી ને અમે ભેગા, અરે મહારાજ, બ્રહ્માંડો ઉડી જાય એવી પુરુષોત્તમ નારાયણની તાકાત છે. આ પ્રસંગ પ્રસિદ્ધ છે અમદાવાદમાં, જે અત્યારે હનુમાનજી ગણપતિ છે ત્યાં લીમડો હતો ને ત્યાં મહારાજ બેઠેલા, અને સાંખ્યોગી બહેનો 350 બહેનોની સભા થયેલી. તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ હરે. તેરી સાંભળી સુરત છટાદાર મનહર પ્રાણ. હે ચલત મનોરે હસી ચિત ચોરે, ચલત મનોરે હસી ચિત ચોરે. હરે તેરે બસ કર લીનો બ્રજનાર મનહર પ્રાણ હરે. તેરી સાંભળી સુરત છટાદાર મન. અરે લોકોએ કીર્તનો 7,500 પદો કર્યા છે. પ્રેમાનંદ સ્વામી કંઈક તો હશે ને અંદર, કંઈક તો અંદર હશે. પેલો ધવલ નતો કહેતો પેલા રમણભાઈનો, રમેશભાઈનો, કે અલ્યા 5.5 ફૂટની જ મૂર્તિ હતી. મહારાજની મૂર્તિ તો 5.5 ફૂટની હતી, પણ જુઓ તો ખરા કીર્તનો એમાં ને એમાં કેટલા બની ગયા. અને એક જેવું પાછું બીજું કીર્તન નહીં, એ કંઈ અલગ જ હોય પાછું. મૂર્તિ એ ને એ છે. કયો ચમત્કાર હશે! ચલત મનોરે હસી ચિત ચોરે, ચલત મનોરે હસી ચિલ ચોરે. હરે તેરી બસ કર લીની બ્રજનાર મનહર પ્રાણ હરે. તેરે બસ કર લીની બ્રજનાર મનહર. હે શિર ઝરક ચીરા પેરે પટ પીરા, શિર ઝરક ચીરા પેરે પટ પીરા. હરે તેરી ઉર બીચ મોતી ઉદમાલ મનહર પ્રાણ હરે. તેરી ઉર બીચ મોતી ઉદમાલ મનહર. 350 એટલી ચતુરાઈથી તેને મહારાજે એક બ્રાહ્મણ બેનનું કલ્યાણ કરવા માટે સુરતના ધરમપુરના દિવાનના પત્ની રસોઈમાં નિષ્ણાત હતા. કથા સાંભળેલી છે. એને રસોઈ કરી અને એને સંકલ્પ થયો હાથીજણમાં કે મહારાજને જમાડું, જોવું તો ખરી એની જમવાની ચાલાકી કેવી છે. ભગવાનની ચાલાકી જોઈને મોહ પામી જાય. હા, માણસ ન જમી શકે. માણસને જમવામાં, બોલો, જમવા આ માણસ ન જમી શકે. હરદેસર પારસીજી એ સુરતમાં જ્યારે ઘોડી કુંડે નાખે
અને ઘોડી કુંડે નાખતાની સાથે એમ કહે, ઓહો ઓહો, આ માણસનું કામ નથી, આ માણસનું કામ નથી, આવી કુંડી ઘોડે ન નાખ, અમે બધા સ્વારો જ છીએ, અમે ચાલાકો જ છીએ, પણ આ મારું કામ નહીં. ગંગારામ મલ કુસ્તીમાં એમ કહી દે કે આ હા 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 આ મારું કામ નહીં હો. ઈશ્વર જ કરી શકે, નહીં તો આ કોઈની તાકાત નથી કે અમને હરાવી શકે. પણ ભગવાનની સામે કોણ જીતી શકે? લાગે છે આપણા જેવા જ. એટલે મહારાજ કહે છે, કેટલું સરસ, કેટલું કઈ સૂત્ર કેટલું સરસ કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિથી તેને ઉત્પત્તિ કરે છે અને એને ધારી રહ્યા છે. વ્યતિરેક થકા અન્વય છે અને અન્વય થકા વ્યતિરેક છે. એવા જ એ પ્રત્યક્ષ પ્રમાણ તે અંતર્જામી શક્તિ કરીને અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. ભગવાન કેવા દયાળુ છે અણુ અણુમાં. અને એને ચોથું સૂત્ર, એને ડોલાવ્યા સિવાય તણખલું પણ ડોલવાને તૈયાર નથી. બોલો, એક બ્રાહ્મણ બેનનું કામ કરવા એને સંકલ્પ થયો, મોહ પામીજી કે આવા ભગવાન મારા પતિ તરીકે હોય તો એને એવો ગંદો વિચાર કર્યો, ભગવાન ઉલટી કરીને કાઢી નાખ્યું. એ સ્ત્રી પાછી અહીંયા કાલુપુર આવી હતી. ત્યાં આ જે 350 બહેનો હતી, સાંખ્યોગી બહેનો ને ત્યાગી બ્રાહ્મણ બહેનો બધી ભેગી જમવા બેસતી, ને 350 ને જીવબા લાડુબા પણ હતા. મહારાજને કહ્યું, મહારાજ આપ સંતોને પીરસો છો, ભક્તોને પીરસો છો, આજે બધી અમારી ત્યાગી બહેનોની ને બ્રાહ્મણો બનની ઈચ્છા છે કે આપણા હાથે અમને જમાડો. અને સ્વામિનારાયણ ભગવાન અતિ રાજી થઈને કહ્યું કે બહુ સરસ, જમાડીએ. અને 350 બેનને મહારાજે પીરસીને જમાડ્યું. જમીને તૃપ્ત કરી. આ બેન પણ અંદર હતી પંક્તિમાં. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે, જાઓ, તમે મારા હાથે પ્રસાદ લીધો છે, મારા રૂપને વિશે તમે મોહ પામ્યા છો. આ જગતમાં કોઈ પણ પુરુષને થંભલાને પ્રીતિ થાય તો તમને કોઈ પુરુષને વિશે પ્રીતિ થશે. નિષ્કામ કરી નાખી આટલી બહેનોને. બોલો, આટલી બહેનો ધરમપુરમાં ગયા કુશલ કુંવરબાઈને ત્યાં. એની બધી બહેનો ઓજલમાં હોય. એટલે મહારાજને કહ્યું કુશલ કુંવરબાઈએ, મહારાજ ચાલો રાણીવાસમાં જઈએ. રાણીવાસમાં ગયા, પણ પેલી બહેનો બધી ઓજલમાં, બધી બહેનો બધી ઓજલમાં. એટલે કુશલ કુંવરબા કે શું મૂયો આ ઓજલ રાખી બેઠી છો, આને તો દર્શન કરવા જેવો છે, આને ઓજલ રાખે ક્યાં? એ બધો ચમત્કાર મહારાજે આગલે દિવસે બતાવ્યો ધરમકુરુબાઈને. એને કહી દીધું કે તમે જેમાં પ્રીતિ કરો છો ને એ શું છે હું બતાવું. આ તમારા પતિએ આ કેમ પૈસા ભેગા કર્યા છે અને આમાં લોહીનું રણ કર્યું છે, એ બધું સમાધિ કરીને ધરમકુરુને બતાવ્યું. અને કુશલ કુંવરબાએ ત્રાહી થઈ ગયા, મને મહારાજ આમાં બચાવો. અને કહી દીધું, મહારાજ ઉઠાવો બધું અહીંથી, આ કંઈ જોઈએ નહીં, આ લઈ જાઓ, ધર્મ કાર્યમાં વાપરી નાખો. મને કે આમ મહારાજ કે અમે શું કરે પાપનો પૈસો વાપરીએ, અમે શું કરે પાપનો પૈસો? તારા પતિએ કોઈને મારકૂટ કરીને પૈસો લાવ્યો, અમે એ પૈસો શું કરવા વાપર? મહારાજાનો સદુપયોગ કરો. મહારાજ બ્રાહ્મણોને આપી દો, ખજાનો ખાલી કરાવી દીધો. બોલો, મહારાજ પાપનો, મહારાજનો ચમત્કાર જાણતા હતા. એટલે બહેનોને કહ્યું, બહેનો પડદા કાઢો અને આના દર્શન કરો, આમાં ચા પડદા રાખશો. પછી મહારાજ જે બોલ્યા છે બહેનોને સામે, એમાં એમ કહ્યું, કીડીઓની હાર ચાલી જતી હતી. કીડીઓની હાર જુઓ તો ખરા, નાના નાના દ્રષ્ટાંતો તો જુઓ. કીડીઓની હાર ચાલી જતી હતી. એમાં મહારાજે આ ઓજલમાં રહેનારી બધી બહેનોને કહ્યું, બહેનો આમાં કોણ પુરુષ ને કોણ સ્ત્રી? કીડીઓની લાઈન જતી હતી, આમાં પુરુષ કેટલા અને સ્ત્રી કેટલી ગણી આપો. હવે ગણાય? એ કંઈ માઇક્રોસ્કોપ છે કે ત્યાં જોવા તે સમયે જોઈ શકે કે આ પુરુષ છે, નર છે ને માદા છે? આમાં કેટલા નર ને કેટલી માદા? મહારાજ એ તો શ્રી રીતે ગણતરી થાય. બસ જેમ એની ગણતરી થતી નથી ને, એક એમાં ભેદ જણાતો નથી ને, તેમ ના. સ્વામિનારાયણ ભગવાન કે અમે જીવ પ્રાણી માત્રમાં ભેદ જોતા નથી. સ્ત્રી શું ને પુરુષ શું, સ્ત્રી શું ને પુરુષ શું. અને એટલા જ માટે તો ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે મહારાજ તમે 2 દિવસ કુબજાની જોડે રહો, એમાં આશ્ચર્ય શું છે? કુબજાના રગ રગમાં તમારો વાસ છે, એના ઘરમાં વાસ થાય એમાં શું આશ્ચર્ય છે? આ પુરુષોત્તમ નારાયણ વાસ છે. એ જેવા પ્રત્યક્ષ પ્રમાણ તેવા ને તેવા અણુ અણુમાં અંતર્જામી શક્તિ રૂપે, અંતર્જામી રૂપે વ્યાપક છે ભગવાન. કેવા? તેવા ને તેવા. એના ડોલાવ્યા સિવાય એક તણખલું પણ ડોલતું નથી. 4-5 સૂત્ર યાદ રાખવાના છે. છેલ્લું સૂત્ર, આ બ્રહ્માંડની ઉત્પત્તિથી તેને પ્રલયની અંદર જે કોઈ પુરુષ, જે કોઈ માણસને સંબંધ છે, તેના સુખ દુઃખના, જીવ પ્રાણી માત્રને સંબંધ છે, તેના સુખ દુઃખના દાતા આ પુરુષોત્તમ નારાયણ ભગવાન બેઠા. ઓહો, ગજબ છે ભાઈઓ. ન મળી શકે આવી વસ્તુ, નહીં મળી શકે કોઈ જગ્યાએ. બ્રહ્માંડમાં શોધતો તો આ સૂત્રો નહીં મળી શકે. કંઠસ્થ કરવો હોય તો કંઠસ્થ કરી લેજો.
અને જીવનમાં વાગોળ્યા કરજો. કંઈ કરવાનું નથી, ભજન કર્યા કરો ને સૂત્ર વાગોળ્યા કરો. ભાઈ 5 જ સૂત્ર. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ આ કરે છે અને એને ધારી રહ્યા છે. વ્યતિરેક થકા અન્વય પણ અન્વય થકા વ્યતિરેક વર્તે છે. એવા જે પ્રત્યક્ષ ભગવાન તે પોતાની અંતર્જામી શક્તિએ કરીને અંતર્જામીપણે અણુ અણુમાં વ્યાપીને રહ્યા છે. એના ડોલાવ્યા સિવાય એક તણખલું પણ ડોલવાને તૈયાર નથી. 5મું સૂત્ર અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયમાં જે જીવોને સુખ દુઃખનો સંબંધ છે તેના દાતા, સુખ દુઃખના દાતા પોતે પ્રગટ બિરાજમાન છે. અહીંયા બેઠા છે. એ ભગવદાનંદ સ્વામી કંઈ છોડ્યા નથી. તરત પાછલો પ્રશ્ન પૂછી લીધો, મહારાજ આવું જ છે? તો કે હા. કાલે પછી ચર્ચા કરીશું. આવું જ છે? તો કે હા મહારાજ કે આવું જ છે. અને એ ભગવાન સ્વામી જ્યારે ઘોડા ઉપર બેસે ને ત્યારે ઘોડો ઉપાડી ચાલે. લોકો એમ નાને ઘોડા ઉપર બેસે, ઘોડા ઉપાડી ચાલે. એ તો ઘોડાના આધાર છે. પૃથ્વી ઉપર બેસે ત્યારે લોકોને એમ થાય પૃથ્વી ધરી રહ્યા છે, પણ એ તો પૃથ્વીને ધરી રહ્યા છે. ભાઈ એ પૃથ્વીને ધારી રહ્યા છે. એના ડોલા જ આ ભૂકંપ થયો ને 2002માં, ત્યારે આમ ચપટી વગાડીને હલી ગયું બધું. ઊંધું ચોતું થઈ ગયું. કતલેઆમ થઈ ગયા. કચ્છમાં ખાલી ભુજમાં 45,000 એક્યારે થઈ ગયા લાખની વસ્તીમાંથી. આટલી વાર લાગે એ ડોલાવ્યા સિવાય? મારી મરજી સિવાય રે કોઈથી તરણું ના તલે. હું ધારું તેમ જ કરું. એ જ મારો નિયમ છે. રાત્રિનું અંધારું હોય ત્યારે ચંદ્રમાં દર્શન થાય. રાત્રિનું અંધારું હોય ત્યારે ચંદ્રના દર્શન થાય. આ પ્રત્યક્ષપણું બતાવે છે. ઘોડા ઉપર કોણ બેસતા હતા? તો કે આ પ્રત્યક્ષ ભગવાન ઘોડા ઉપર બેસતા હતા. મણકી ઘોડી ઉપર ના સવાર કરીને બેસતા. માણેક વરણી ઉપર ઘોડી ઉપર બેસતા. ઘોડા ઉપર બેસે છે. પછી એમ કે છે કે ચંદ્રના દર્શને માનો કે દીવો કરીએ, મસાલ કરીએ તો ભગવાનના નિજ ગર્ભગૃહમાં દર્શન થાય. પણ ચંદ્રના દ્વારે ગર્ભગૃહમાંથી ભગવાન આવીને બારે બેસે? તો કે ના બેસે. તો કોણ ચંદ્રના દ્વારે કોણ બેસતા હતા? તો કે આજ પુરુષોત્તમ નારાયણ ભગવાન બેસતા હતા. સાબિત છે. કોઈ એમ કે ના ના તો મૂર્તિને વિશે કહ્યું છે. મૂર્તિની વિશે મૂર્તિ ગર્ભગૃહમાં હોય ત્યાં દીવોથી દર્શન થાય, દીવાથી દર્શન થાય, મસાલથી દર્શન થાય. પણ ચંદ્રથી દર્શન, ચંદ્રનો પ્રકાશ અંદર જાય? ના જાય. તો કે છે ચંદ્રને અંજવારે કોણ બેસે છે? તો ચંદ્રને અંજવારે બેસે છે એ જ ભગવાન. દિવસ હોય ત્યારે સૂર્યનો પ્રકાશ થાય ત્યારે એ પ્રકાશમાં બેસે છે. પણ સૂર્ય ચંદ્રને ધારણ કરનારા આ જ છે. આના સિવાય કોઈ જગતમાં બીજું છે નહીં. ખાલી ગાઈએ છીએ મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. મારી મરજી એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. એમ ધારે કરી શકે, ધારે તે કરી શકે. કેરાગમમાં સદાબા હતા. મહારાજની ખૂબ સેવા કરી. મહારાજને કેરાગમમાં સદાબા અને આધોઈમાં કરણીબા. મહારાજને કહ્યું, મહારાજ તમે દર્ભાવતી પુરીમાં ઉત્સવ કરો છો અને હવે આ શરીર વૃદ્ધ થયું છે. મારથી હવે તમારી બીજી કંઈ સેવા થાય એવી નથી. આપ દયાળુ કંઈક એવી અમારા ઉપર કૃપા કરો કે અમને દર્શન તમારું યજ્ઞનું થઈ જાય. એ સામાન્ય આપણે જેવા નથી. શું કીધું મહારાજે? મહારાજ કે કરણીબા તમારા દર્શન જ કરવા છો ને? તો કે હા. સદાબાને કહ્યું કે તમારા દર્શન જ કરવા છે ને? તો કે હા. જાઓ, અમે જે આ યજ્ઞ નહીં, અમે જે લીલા કરીશું તો તમે અહીંયા બેઠા છકા દેખશો. એ તાકાત ભગવાનમાં છે. રાંકને રાજા બનાવે, રાજાને રાંક બનાવવાની તાકાત ભગવાનની છે. એને ઓળખી લેવા જરૂરી છે. એટલે મહારાજે કીધું કે સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. પેલા એમ કીધું ને કે
મૂરખમતી મંદનર મુકુંદ ક્યો બિસારે, મૂરખમતી મંદનર મુકુંદ ક્યો બિસારે. સદાશિવ ઇન્દ્રજાપ બ્રહ્મા ભવ વિષ્ણુતાપ, સદાશિવ ઇન્દ્રજાસ બ્રહ્મા ભવ વિષ્ણુપાત. ઉત્પત્તિ વિનાર જાત કરત નારે નારે, ઉત્પત્તિ વિનાશ નાશ કરત જારે મારે. મરુત અરી મોપ માલ ભૂપર કરત ભૂષાલ, મરુત અરી મેઘ માલ ભૂપત કરત વિષ. એ ધારે જ કરી શકે જેની આજ્ઞા કરીને ડોલાવ્યા મેઘ વર્ષે છે, એની આજ્ઞા કરીને પૃથ્વી ધરી રહ્યા છે, એમની આજ્ઞા કરીને સમુદ્ર મર્યાદા છોડતો નથી. આ બધા કોના ચરિત્ર છે? આ બેઠા છે એના. કોણ બેઠા છે? આ જે પ્રત્યક્ષ બેઠા છે. 5 સૂત્રો કયા? તે એ આ પોતે બેઠા છે. એવા જે ભગવાન તે દયા કરીને જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર આવે છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. ત્યારે મનુષ્ય એમ કે કંઈ આશ્ચર્ય કેમ દેખાડતા નહીં? આશ્ચર્ય છુપાવે છે, દેખાડે નહીં. આશ્ચર્ય દેખાડે. વન વિચરણમાં ઢગલાબંધ આશ્ચર્ય દેખાડ્યા. મહારાજે પોતે જ કહી દીધું કે આશ્ચર્યમાં કંઈ લાભ નથી, ચમત્કારમાં કંઈ લાભ નથી. ભાઈ, ચમત્કારમાં કંઈ લાભ નથી. ચમત્કાર દેખાડીને જો એ સુખી થઈ જાય તો સત્સંગી સારો થઈ જાય, પણ ચમત્કાર ના દેખાણો તો શું? પછી ના દેખાડો શું? કુસંગી થઈ જાય. આ તો બધું એવું જ છે. આ તો બધું એવું જ છે. એવા ઘણા સનેપાત થઈ ગયો. અરે નિર્વિકલ્પાદ એવો નિર્વિકલ્પાને દહેલ્યો ગયો કે એમાં કાંઈ લાભ નથી. આ જીવને માન મોટાઈ પડી છે. એટલે મહારાજ પોતે કે છે અમે જેને જંગલમાં વનવિચરણ પ્રજાને કંઠીઓ બંધાવીને કાંઈ રહી નહીં. મહારાજ કે વનવિચરણ દરમિયાન ઘણી બધી કંઠીઓ પહેરાવી, વર્તમાન ધરાવ્યા, સત્સંગમાં લેવા માટે પ્રયત્ન કર્યો, એકે કંઠી રહી નથી. અને કોણ રહ્યા? સંપર્ક જોઈએ. અને મહારાજ કે આ મારા સાધુ ગામો ગામ ફરે છે ને, અને પછી અમારો મહિમા સમજાવીને કંઠી પહેરે ને એ ટકી રહી. ક્યાં સુધી ટકી? પુરાનપુર. પછી મહારાજના વિનવિતરણનું છેલ્લું ગામ પુરાનપુર. અને પુરાનપુરમાં સદાશિવ ને બધા મળ્યા અને એને કંઠીઓ મહારાજની ધારણ કરી. પણ કંઠીઓથી પહેરવાથી ના પતે એમ તો મહારાજ જંગલમાં ગયા ત્યારે શિરપુર સિદ્ધવલ્લભને રાજાને મળ્યા. તે કેવો સત્સંગી, મહારાજ માટે ટૂંકતો થઈ ગયો, પણ સત્સંગ ટક્યો નહીં ત્યાં. કેમ? સત્સંગ ન રહ્યો. એટલે મહારાજ કે સત્સંગ કરો. કલ્યાણભાઈ વંથલીના મહારાજને કહ્યું મહારાજ ચમત્કાર દેખાડો, સત્સંગ વધે. મહારાજ કે કંઈ ન વધે. અરે મહારાજ ચમત્કાર દેખાડો. અરે ખાલી આપણે જાણીએ છીએ, ખાલી કોઠીમાંથી બાદરી ઢગલાબંધ કાઢી અને કહ્યું પટેલિયાને ફાંટો ભરી જાઓ. અરે ફાંટોની ગાડા ભરી જાઓ. ટક્યો સત્સંગ? સત્સંગ રહ્યો? કલ્યાણભાઈ દુઃખી થઈ ગયા. મહારાજ આવો મોટો ચમત્કાર. અને મારા બેટાઓ કે ખંભેડી નાખીને ખંભે પછડિયું નાખી નાખી ભાગી છૂટ્યા. કોઈ ઊભા ન રહ્યા. મહારાજ શું કરાય? મહારાજ કે એમ સત્સંગ ના થાય. કેટલા માણસ દરરોજ કામ કરે છે? મહારાજ 50 માણસ દરરોજ સવારે સત્સંગ કરાવો, તમારે બેસાડીને 15 મિનિટ સત્સંગ કરાવો, અને પછી પોતાના કપાસ કરવા કામમાં મૂકા. ભલે મહારાજ. અને એમાં આખું ગામ થયું. ભાઈ, આ વાતો મહત્વની છે. કાલે મેં તમને કહ્યું હતું ને, કાલે અભયસિંહ રાજાનું ગુણાતીતાનંદ સ્વામી કે ધ્યાન કરો એની ચિંતા નહીં, પણ ધ્યાન ક્યારે ચાલ્યું જશે ને ઠેકાણું નહીં. આ વાતો સાંભળો. આ વાતો સાંભળો તો ધ્યાન ટકશે અને હશે એમાં વૃદ્ધિ થશે. બાકી ધ્યાન ક્યારેય ઉડી જાય. કંઈક ધ્યાન કરનારા કલાકો સુધી બેસનારા ક્યાં હાલ્યા ગયા, કાંઈ ઠેકાણું નહીં. જ્ઞાન વગર ના થાય. જ્ઞાન જોઈએ અને વાતોથી જ ભગવાનનું. મહારાજ કે આવા મોટા ભગવાન, અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ કરે એવા મોટા, એને ધારી રહ્યા એવા વ્યક્તિ અન્વય થકા વ્યતિરેક આવા ભગવાન છે. એ પ્રત્યક્ષ એવા જે ભગવાન તે પોતાની અંતરજામી અંતરજામી રૂપે અણુ અણુમાં રહ્યા છે. મહારાજ કે ડોલાવ્યા, તણખલું ડોલતું નથી. અને મહારાજ કે ઉત્પત્તિ સ્થિતિને પલ્લેમાં જીવો છે તેને સુખ દુઃખના દાતા છે. આવા ભગવાન. અને કેવા અહીંયા આવે ત્યારે ઘોડા ઉપર બેસે, ઘોડો ચાલી રહ્યા, પૃથ્વી પર બેસે, પૃથ્વી અર્ષાવરણે છે તેને ધરી રહ્યા છે. અને મહારાજ કે કેવા પાછા અંધારું હોય ત્યારે સૂર્ય ચંદ્રમાને પ્રકાશે, મસાલના દીવાના પ્રકાશે બેસે છે. અને વળી કેવા દિવસ હોય ત્યારે સૂર્યને પ્રકાશે બેસે છે.
પણ એ તો ચંદ્ર સૂર્યના ધારક છે. એની આજ્ઞા તદ્ભાષયંતી ન સૂર્યો ન શશાંકો. મહારાજ કે અમારા જદગત્વા નિવર્તંતે તદ્ધામ પરમમ. ભગવાન કે અમારું તો એવું ઐશ્વર્ય ને અમારું શક્તિ છે, ન સૂર્યનું કામ કરે ન ચંદ્રમાનું કામ કરે, એવી અમારી તાકાત છે. એવા ભગવાન છે તે સ્વામી તમારા જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વી ઉપર પધારે છે, તારે તમારા જેવા થઈને ફરે છે, એટલો નિર્ણય રાખજો. છોડશો નહીં, જીવો ત્યાં સુધી મહારાજના ચરિત્રને છોડશો નહીં, કથા વાર્તા છોડશો નહીં. સુખી થવું હોય તો ટકશે સત્સંગ. કથા વાર્તા છોડી દેશો ત્યારે સત્સંગ નહીં ટકે. એકવાર કથા વાર્તા છૂટી જઈએ ને, મોટા મોટા હતા એ અધોગતિને પામ્યા છે, મોટા મોટા સંત. એટલે માટે ભરતજીનું દ્રષ્ટાંત આપ્યું કે જઈને જંગલમાં તપ કરવા બેઠા, આ મૃગલામાં આસક્તિથી. હવે આ કઈ થોડી વાત છે ભાઈ, ચમત્કારી આખ્યાન. હવે મૃગલામાં આસક્તિ થવાની છે જતી રાજ્યમાં પોતે અજનાભ ખંડ નામ હતું. આ દેશનું આખા ભારતનું નામ અજનાભ ખંડ હતું. અને ભરતે શાસન સંભાળ્યું, પછી ભારત થઈ ગયું. ભરત અપત્ય પુમાન ભારત થઈ ગયું. એને શાસન સંભાળ્યું ત્યારે આવી જેની તાકાત, આવી જેની છટા, સો ભાઈઓના સાથી, પણ જંગલમાં એકલા તપ કરવા. મહારાજ કે એવું તપ કરવાની કંઈ જરૂર નથી, કારણ કે એક સંતની સાથે રહ્યા હત ને તો ધ્યાને શીખાડ્યું હોત ને તપે શીખાડ્યું હોત. સાધુને ગુરુ બનાવવાનું કહ્યું છે. લોકો અત્યાર સુધી કહેતા હતા એજન્ટો ગુરુ, એજન્ટો છે, આ છે તે છે. હવે એ જ ચોટી પડ્યા, એને ખબર કે આના ગુરુ ઉપાય નથી બીજો. આ ગુરુ વગર ઉપાય નથી. આ જગતનું કાર્ય કરવું હોય તો કોઈક એનું નિષ્ણાતને માર્ગદર્શન લેવું પડે છે. તો ભગવાનના અક્ષરધામમાં જવા માટે તો ભાઈ એ બીજો તમારી પાસે ઉપાય કયો છે? ત્યારે છે કોઈ ઉપાય? કોઈ ઉપાય નથી. એવા જે મોટા ભગવાન તે પોતાની આવડી મોટી સામર્થ્યને છૂટાવીને મનુષ્ય જેવા થાય છે, ત્યારે મનુષ્યને દ્રષ્ટિગોચર થાય છે, દર્શન આપે છે. લોકો કે આશ્ચર્ય કેમ દેખાડતા નથી? મહારાજ કે આટલું સામાન્ય કુંતાજીને સૂર્યનારાયણ પસંદ થયા અને જેવા આકાશમાં છે એવા આવ્યા હતો ને બાળીને ભસ્મ કરી નાખી. એ પણ મનુષ્ય જેવા થઈને આવ્યા. અને ભગવાન જ્યારે આવે છે ત્યારે મનુષ્યની રીતે વર્તે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મનામ